दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शांति मंत्र अपना उपनिषद नो। ओम वांग मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणिस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। एकावनमा श्लोकમાં અનુભૂતિ પ્રકાશ એમાં 9મો અધ્યાય કૌશિતકી ઉપનિષદનો 4થો અધ્યાય। અજાતશત્રુએ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને બાલાકીને ઉપદેશ કર્યો બ્રહ્મવિદ્યાનો આત્મવિદ્યાનો એનું નિરૂપણ છે આ બધા શ્લોકની અંદર 51મા શ્લોકથી, જેને દૃષ્ટિ સૃષ્ટિવાદ કહે છે। એટલે દૃષ્ટિ સૃષ્ટિવાદ એટલે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એનો અર્થ એવો થાય, અને સૃષ્ટિ તેવી દૃષ્ટિ, પણ સૃષ્ટિ તેવી દૃષ્ટિ એ કઈ સાચું જ્ઞાન નથી। દૃષ્ટિ સૃષ્ટિવાદ એટલે અહીંયા કહેવા પ્રમાણે જ્યાં શોર્ટકટ છે, શોર્ટકટ એટલે આમ કે બ્રહ્મવિદ્યા માટે કોઈ શોર્ટકટ નથી, કારણ કે રસ્તો જ નથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાનો, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર, બ્રહ્મનું દર્શન કરવા માટે, આત્માના દર્શન માટે કોઈ રસ્તો તો છે જ નહીં। એટલે લાંબો રસ્તો કે ટૂંકો રસ્તો એવો પ્રશ્ન જ નથી આવતો, પણ પ્રક્રિયા જરૂર છે। પોતાના સ્વસ્વરૂપનું આત્માનું દર્શન કરવા માટે પ્રક્રિયાનું આલંબન લેવામાં આવે છે, કારણ કે આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? ભેદ બુદ્ધિ, દ્વૈત દર્શન, અને અનાદિકાળથી આપણી બુદ્ધિમાં આ સંસ્કારો રહેલા છે દ્વૈતના, અને જે સત્ય છે એ તો એનાથી વિરુદ્ધ છે। તો એ સત્યને પામવા માટે આપણી બુદ્ધિની અંદર કેવી રીતે એને એવી રીતે એ દિશામાં વિચાર કરી શકાય અદ્વૈતને જાણવા માટે, એ બુદ્ધિમાં કેવી રીતે અદ્વૈતના સંસ્કાર ધીરે ધીરે જમા થાય। એટલે ભેદ દર્શન જે છે આપણું, ભેદ દર્શનમાં નિષ્ઠા છે ખરેખર આપણી। એવું નથી કે હમણાં જ કેટલાક સમયથી આપણી બુદ્ધિમાં ભેદ દર્શન હોય। અનાદિ માયા સુપ્ત એશ જીવ, માંડુક્ય કારિકામાં કહ્યું કે ભાઈ આ જીવ જે છે એ અનાદિ માયાથી સૂતેલો જ છે, એટલે અનાદિકાળથી સૂતેલો છે। સૂતેલો છે એટલે શું? તો કે અજ્ઞાનમાં જ રત છે, અજ્ઞાનમાં નિષ્ઠ છે। પછી આપણે શોધવું પડે કે ભાઈ અજ્ઞાનમાં નિષ્ઠ છે એટલે શું સમજવાનું? દ્વૈતમાં નિષ્ઠ છે, દ્વૈતમાં ને દ્વૈત બુદ્ધિમાં। પછી એ દ્વૈત બુદ્ધિ કેવી રીતે અભિવ્યક્ત થાય છે? તો કે જેમાં એક હું જીવ, આવો જે આપણો ખ્યાલ છે કે હું જીવ છું, એ ખ્યાલ પોતે જ આપણને પરમાત્માથી જુદા પાડી દે છે। એટલે પરમાત્મા અને આપણી વચ્ચે દ્વૈત ઉત્પન્ન થયેલું છે।
બુદ્ધિમાં ઉત્પન્ન થયેલું છે, જેને કંઈ કાલ્પનિક આપણી પોતાની કલ્પના છે. અને દરેકની બુદ્ધિમાં છે, એટલે કોઈને કંઈ એ વિષયમાં શંકા જન્મતી નથી કે આવું તો કંઈ હોય, આ કેમ આવું જુએ છે, અથવા બરાબર છે કે નહીં, એવો પ્રશ્ન જ જન્મતો નથી. કારણ કે સૃષ્ટિ જે છે, સૃષ્ટિમાં સૃષ્ટિનું કારણ જ આ દ્વૈત બુદ્ધિ છે, અજ્ઞાન છે. એમાંથી જ સૃષ્ટિ જન્મેલી છે. એટલે બધા જ જીવોની સમજ આવી જ હોય, દ્વૈત બુદ્ધિવાળી જ હોય. અને દરેક પોતાને જીવ સમજતો હોય એવી સમજતો હોય જે જીવ ગમે તે યોનિમાં કેમ ના હોય, કોઈ પણ ઉપાધિમાં કેમ ના હોય, પણ એ પોતાને શરીર જેવડો જ સમજે. પશુ પક્ષીઓને ખબર ના હોય કે હું કયું પ્રાણી છું કે કયું પક્ષી છું, એવી એને ખબર ના હોય, તો આપણે એને નામ આપ્યા હોય. પણ છતાં એ લોકો એટલું તો ઓળખી શકે કે હું આ શરીર છું અને મારી જાતિ, એને ઓળખાણ જરૂર એને હોવી જોઈએ. એના વ્યવહાર ઉપરથી આપણને સમજાય છે. એટલે જગતમાં દરેકની બુદ્ધિમાં, અને આપણે મનુષ્યની વાત કરીએ છીએ, ભલે બધાની બુદ્ધિમાં દ્વૈત હોય, પણ મનુષ્ય આ સમાજને સમજી શકે છે, એના પર વિચાર કરી શકે છે. અને દ્વૈત કોને કહેવાય, દ્વૈતનું સ્વરૂપ કેવું છે, એ તો આપણે જાણીએ જ છીએ સારી રીતે. પણ છતાંય દ્વૈત ક્યાંથી ઉત્પન્ન થયું, કઈ રીતે ઉત્પન્ન થયું? તમે ઘડાને જોયો અને પછી તમે એમ કહો કે આ ઘટાકાશ છે, પછી કુટિયા જોઈ એટલે આ કુટિયાનો આકાશ છે, જેને મઠ કહેવાય, મઠાકાશ, ઘટાકાશ, મઠાકાશ, પછી પટાકાશ, એમ અનેક પ્રકારના આકાશ તમને જણાતા હોય, અને એના આધારે વ્યવહાર થતો હોય, તો એનું નામ છે દ્વૈત બુદ્ધિ. હવે એવી તો કોઈને ખબર જ ના હોય. કોણ આવું કહી શકે જે આકાશની સમજ ધરાવતો હોય વ્યક્તિ, કે ભાઈ આકાશ તો એક જ છે, તો પછી આ ઘટાકાશ ક્યાંથી આવ્યું, મઠાકાશ ક્યાંથી આવ્યું, પટાકાશ ક્યાંથી આવ્યું, એટલે એમાં ભેદ ક્યાંથી આવ્યા? ભેદને સત્ય માની લીધા હોય તો પછી એ જ રીતે વ્યવહાર થાય. પણ જેને આકાશનું જ્ઞાન છે એ વ્યક્તિ તો આ સ્વીકારવા તૈયાર જ ના થાય કે ભાઈ આવું છે જ નહીં. આકાશ એક જ છે, અને આકાશ સર્વવ્યાપક છે, પૂર્ણ છે, અખંડ છે. એટલે આવું જેને જ્ઞાન છે, આમાં ભેદ એને કેવી રીતે સમજી શકે? અને જેને ભેદ છે, જેની બુદ્ધિમાં, એને ખબર જ નથી કે આ મારી સમજ ખોટી છે. બસ આવું જ છે. શાસ્ત્ર સમજે છે કે આત્મા તો એક જ છે. પેલો આકાશ એક છે એવી રીતે આત્મા એક છે એવું નહીં. આકાશ એક છે, પછી પૃથ્વી પણ એક છે. એટલે આકાશથી ભિન્ન કશાકનું અસ્તિત્વ છે. જ્યારે આત્મા તો એક છે, એટલે આ બધાની સરખામણીમાં એક છે એવું નથી. આત્મા અને પછી બીજા 5 મહાભૂત પણ હોય, ને એમાંનું એક મહાભૂત હોય, કે એક સૂર્ય હોય, એક ચંદ્ર હોય, એવી રીતે આત્મા એક નથી. તો પછી આત્મા એક છે તો કેવી રીતે અદ્વિતીય? આત્મા એક અને અદ્વિતીય છે. આ સૌથી મહત્વની સમજ છે. એટલે ઘણા સંપ્રદાયો એવું કહે છે કે પરમાત્મા એક જ છે. એટલે પણ પરમાત્મા સિવાય જગત પણ છે, અનેક જીવો પણ છે, એવી પણ એની સમજ છે. એટલે એમની બુદ્ધિમાં હજી દ્વૈત તો છે જ. તો એ કંઈ પરમાત્માનું જ્ઞાન નથી થયું, પણ એ લોકોને ખબર જ નથી. એ લોકો એવું માને છે આમ નામ જ જ્ઞાન. આપણી એવી સમજ છે. આપણી સમજ છે કે હું જીવ છું, મારા કરતા અન્ય જીવો છે, એટલે કે જગત છે, અને આપણે ભગવાનમાં માનીએ છીએ. આપણે એક ભગવાનમાં ના માનતા હોય, કદાચ એકથી વધુ દેવી દેવતામાં, ભગવાનમાં આપણે માનનારા હોઈએ, પણ તોય શું થઈ ગયું? એ સમજ એ દ્વૈતવાળી જ છે. અને શાસ્ત્ર જાણે છે કે ભાઈ આ જે સમજ છે એ સાચી સમજ નથી. દ્વૈતની કલ્પનામાંથી અદ્વૈત સર્જાયેલું છે.
એટલે આખું અધ્યાસ ભાષ્ય શંકરાચાર્યજી સૌથી પહેલા સમજાવે કે જો જીવનમાં કેવો અધ્યાસ ચાલી રહ્યો છે અને જે સંબંધ શક્ય જ નથી, જેમ કે અંધકાર અને પ્રકાશ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ કે સંગ શક્ય જ નથી, અને છતાંય જો એને સંગ થયેલો તમે જુઓ તો શું સમજો? એટલે આત્મા અને અનાત્માનો સંગ કોઈ ક્યારેય શક્ય જ નથી, પણ આપણી બુદ્ધિમાં થયેલો છે. એમનામ અધ્યાસ, એમાંથી આખું દ્વૈત. એટલે હું મારા સ્વરૂપને એટલે કે જે આત્મા એક અને અદ્વિતીય છે, પૂર્ણ છે, એને હું જ્યારે આવી રીતે ઉપાધિ સમાન, ઉપાધિ સ્વરૂપે હું એ આત્માને સમજું, તો પછી હવે એ જે સર્વવ્યાપક આત્માનું સ્વરૂપ છે મારા કરતાં મને ભિન્ન જણાવવાનું, આ કલ્પના થઈ. બધાની બુદ્ધિમાં આવી સમજ છે. નમ અજ્ઞાન અને એમાંથી જન્મેલું કાર્ય, આ જીવનની મૂળભૂત સમસ્યા છે. ઠીક છે, એટલે હવે બોધ આપવો છે બાલાકીને, તો કઈ રીતે એને જ્ઞાન આપી શકાય? એટલે મેં આ જે દ્વૈતના સંસ્કારો અનાદિકાળથી છે, એમાં જીવ, જગત, ઈશ્વર આવા ભેદ રહેલા જ છે. તો અદ્વૈત તત્વનો બોધ કેવી રીતે કરાવવો? તમારે એ ચકાસણી કરવી પડે. એટલે આમ તો અનેકતા છે આપણી બુદ્ધિમાં, પણ સામાન્યતા 3 પ્રકારના ભેદ આપણે જોઈ શકીએ. બધા ભેદને 3 પ્રકારમાં વહેંચી શકીએ, જે સમાન રૂપે બધાની બુદ્ધિમાં છે. કયા ભેદ છે? જીવ, જગત અને ઈશ્વર. આમ 3 પ્રકારે ભેદ અભિવ્યક્ત થાય છે સામાન્ય રીતે. એટલે એક અદ્વિતીય પરમાત્માને મારે જાણવો હોય તો પછી જગતને પણ જાણવું પડે સાચા અર્થમાં, કે જગતનું તત્વ શું છે. પછી જેને જીવ સમજું છું એનું તત્વ પણ મારે જાણવું પડે, કે જીવનું પારમાર્થિક સ્વરૂપ કયું છે, એનું મૂળભૂત તત્વ કયું છે, જગતનું મૂળભૂત તત્વ કયું છે, જેને હું ઈશ્વર કહું છું એનું પણ પારમાર્થિક સત્ય શું છે, ખરેખર ઈશ્વર તત્વ શું છે. બધાનું જ્યારે નિરીક્ષણ કરવામાં આવે, એનું શોધન કરવામાં આવે, સાચી રીતે એને જ્યારે સમજવામાં આવે, એના મૂળ તત્વને ગ્રહણ કરવામાં આવે, અને તો પછી જ્યારે જણાય કે એક અને અદ્વિતીય તત્વ એ જ દરેકનું અધિષ્ઠાન છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તય નમઃ. તો એ શ્લોકમાં કહેવામાં આવ્યું કે એ પરમ તત્વ જે દક્ષિણામૂર્તિના નામથી જેનો નિર્દેશ કરવામાં આવ્યો, એ એક અને અદ્વિતીય અખંડ બ્રહ્મ છે, પણ મૂર્તિભેદ વિભાગીને 3 વિભાગમાં વિભાજિત થયેલું જણાય છે. ઈશ્વર, ગુરુ, આત્મા, એવા 3 ત્યાં કયા ઘટકો. એટલે આવા 3 સ્વરૂપમાં જે સતત અનુભવાય છે, વાસ્તવમાં તો વ્યોમવદ આકાશની જેમ એક અને અદ્વિતીય છે. તો એ ઉપાધિ 3 ભેદ શેના આધારે છે? તો કે ઉપાધિના આધારે. એટલે ઉપાધિને કારણે જાણે કે 3 વિભાગમાં વહેંચાઈ ગયું હોય એવું આપણે અનુભવીએ છીએ, પણ એવું છે નહીં. અને કદાચ અનુભવીએ તો વોટ ઇઝ રોંગ? એમાં કંઈ એ અખંડ તત્વ કે 3 ભાગમાં વહેંચાય તો નથી જ જતું, નહીં તો અખંડ જ રહે છે ને. જ્યારે આપણે એને વિભાજિત રૂપે લઈએ છીએ, દ્વૈત બુદ્ધિથી જોઈએ છીએ, તો એનાથી કંઈ આત્માને તો કંઈ ફેર નથી પડતો, તત્વને તો કોઈ ફેર નથી પડતો, આકાશને કોઈ ફેર નથી પડતો. એ તો જેવું છે એવું જ રહે છે, એ તો એના મહિમામાં જ રહે છે. એટલે કે એની પૂર્ણતા કહો, એની સર્વવ્યાપકતા કહો, અસંગતા કહો, એમાં તો ક્યાંય આંચ નથી આવતી આપણી ખોટી સમજને કારણે કે આપણા અધ્યારોપને કારણે. તો ભલે ને રહ્યો અધ્યારોપ, ભલે ને આવી રીતે તમે આવી રીતે જુઓ, એમાં શું વાંધો છે? પણ આપણે યાદ રાખવાનું છે કે આપણા જીવનની બધી જ સમસ્યાઓનું મૂળ અહીંયા છે. સમસ્યાઓ ન હોય તો વાંધો નથી, પણ આપણા જીવનમાં
પાર વગરની સમસ્યા. અને મોટામાં મોટી સમસ્યા કઈ, તો કે મારા મૂળભૂત પૂર્ણ સ્વરૂપને હું ગુમાવું છું હોવા છતાંય. પૂર્ણ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, મુક્તિ સ્વરૂપ જેનું છે, જેનું સત્ય છે, એ જ બિચારો અત્યારે બિચારો બની ગયો છે નહીં જાણવાને કારણે. અત્યારે તત્વ છે જ, દરેકના હૃદયમાં છે, દરેકની બુદ્ધિમાં છે, અને પાછું પ્રકાશી જ રહ્યું છે. એવું નથી કે અંધકારમાં વિલીન થઈ ગયું હોય, ઢંકાઈ ગયું હોય. આત્મા કે એવો ઢંકાયો પણ નથી હોતો, અનુભવાય તો છે જ દરેકના હૃદયમાં. પણ ગુમાવીએ છીએ શું, તો કે એને હું જાણતી નથી, આત્માને જ નથી જાણતી, એમ કહે તો ચાલે. આત્માનો અનુભવ નથી એવું નથી, આત્માનો અનુભવ છે, પણ હું આત્માના અનુભવની નોંધ જ નથી લેતી. બસ આ સમસ્યા છે. આત્માની કોઈ નોંધ નથી લેતું. અને પોતે જે પોતાની કલ્પના છે એવા આત્માને, કલ્પિત આત્માને મહત્વ આપીએ છીએ આપણે. કલ્પિત આત્માને એટલે શું? હું જીવ છું, એને જે મારી સમજ છે મારા વિશેની, એને મહત્વ આપીએ છીએ. એટલે એ સમજનું નામ અહંકાર, જે અજ્ઞાનમાંથી જન્મેલો છે. અને બસ પછી એ અહંકાર બધી ડિમાન્ડ શરૂ કરે જીવનમાં, અને આપણને દોડાવ કરે છે. આપણે સમજી શકતા નથી, અને અલ્પતા જતી નથી. અલ્પતા, ઉણપ, એમાંથી જન્મેલો સંઘર્ષ, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, હું પણ મારાપણું, અહમ મમ, હું મારું. એટલે કે અજ્ઞાન તો છે જ, અવિદ્યા તો છે જ, પછી એમાંથી અહંકાર જન્મેલો છે, અસ્મિતા. પછી એના આગળ બાળ બચ્ચા, રાગ અને દ્વેષ, અને પછી અભિનિવેશ. આ 5 ક્લેશ જે છે, ક્લેશ એટલે જ્યાં જે દુઃખ આપે, સંઘર્ષ કરાવે, શાંતિ લેવા જ ના દે, એ 5 ક્લેશ લઈને આપણે જન્મોથી ફરીએ છીએ. અને બસ એ કલ્પિત અહંકાર મને જે રીતે દોડાવે, જે મને ભરમાવે કે તું અહીંયા જા, ત્યાં જા. ભગવાન ગીતામાં કહે છે ને, યંત્રારૂઢાની માયા. બસ બધા એક પેલા ચગડોળમાં બેઠેલા, ઉપર નીચે ગમ્યા કરે છે. આ ચગડોળ એવું છે કે બધી દિશામાં જાય. પૃથ્વીલોકમાં હોય, ને પછી દેવલોકમાં જાય, ને પાતાળ લોકમાં જાય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. જીવજંતુ પણ બનાવે, ને મનુષ્ય પણ બનાવે, જીવા કર્મો. પણ એ આપણને ભટકાવે છે, અને આપણે એમાં ગોળ ગોળ ફર્યા કરીએ, જન્મ મૃત્યુ. બસ આ જે અનર્થ છે ને, અને એમાંથી એ કોઈને સ્વીકાર્ય ના હોય. એવું બને જ નહીં કે અનર્થ કોઈને પસંદ હોય. એટલે એ અનર્થમાંથી મુક્ત થવાની ઈચ્છા દરેકને છે. આડકતરી રીતે જીવનો મનુષ્ય એને જ દૂર કરવા પ્રયાસ કરે છે, પણ એને ખબર નથી કે હું આ અનર્થને દૂર કરવા ઈચ્છું છું. એની બુદ્ધિ એટલે અહંકાર કેવું ખોટું સમજાવે છે કે તારી પાસે ધન હોવું જોઈએ, તને ધનમાંથી સુખ મળશે, જગતના વિષયોમાંથી સુખ મળશે, ઇન્દ્રિયોના જે પોતપોતાના વિષયો છે એને ભોગવવાથી સુખ મળશે. આમ તારા અંદર જેટલી કામનાઓ છે એ પૂરી થાય એટલે તને સુખ મળે, એને સુખી કહેવાય, અને એના માટે જીવન છે આ કરવું જોઈએ. અને આપણે બરાબર આ બધી સમજને સમર્પિત છીએ, અને થપાટો ખાયા કરીએ છીએ. સમજાતું નથી કે કેમ જીવનમાંથી દુઃખ જતું નથી, એ નથી સમજાતું. બધું મેળવી તો લઈએ છીએ, દોડીને મળે એટલું મેળવી જ લઈએ છીએ. નસીબમાં હોય એટલું મળે, ના હોય એટલું પાછું જતું રહે, બધું થયા કરે. પણ તોય આપણે થાકતા નથી. કેમ તો કે કંઈ વિચારતા જ નથી જીવનમાં, કે આ કંઈ જીવન નથી, અથવા તો આટલું જ જીવન ના હોય. ભાઈ મનુષ્યના જીવનમાં તો કંઈક વધારે શાંતિ હોવી જોઈએ પશુ પક્ષી કરતાં. એની બદલે પશુ પક્ષી કરતાં બદતર જીવન જીવીએ છીએ. એટલું દુઃખ છે જીવનમાં. અને આ બધું વિચારવાનું સામર્થ્ય છે, પણ આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. અને મેં કહ્યું એમ આત્માની નોંધ નથી લેતા. અને જે આત્મા ઉપર અધ્યારોપ થયો છે એને આપણે સાચી સમજ માનીએ છીએ, અને એના આધારે જીવન જીવીએ છીએ. બસ આ મુશ્કેલી છે.
એટલે પ્રશ્ન તો હતો ને કે ભેદ બુદ્ધિ હોય તો ભલે ને રહી, તમે આત્મા ઉપર અધ્યારોપ કરતા તો ભલે ને કરો, માં શું વાંધો છે? અમારી આ નજર છે, તમે પહેલી નજર રાખો. ભાઈ એવું છે કે જ્યારે આત્માને એનાથી વિરુદ્ધ રીતે સમજવામાં આવે છે તો જીવનમાં દુઃખ દુઃખ અને દુઃખ જ હોય, અનર્થ જ હોય, જે આપણે અનુભવી રહ્યા છીએ. કે મારે રાહ જોવાની જરૂર નથી કે ક્યારે મને મારા જીવનમાં ક્યારે અનર્થ શરૂ થશે, એવું કંઈ વિચારવાની જરૂર નથી. અનર્થ જ છે. જ્યારે હું એમ કહું કે હું મરી જવાની છું એવી સમજ મારી હોય તો અનર્થ જ છે. કોઈને મૃત્યુ ના ગમે, કોઈને દુઃખ ના ગમે, અને છતાં આપણે બધું ભોગવવું પડે છે. આ વારંવાર આ ચિંતન થવું તો જ વેદાંતનું મહત્વ સમજાશે. એટલે એ મૂળભૂત સમસ્યા છે. તો હવે એમાં અદ્વૈત તત્વ તરફ મારી બુદ્ધિ વળે અને હું અત્યારે આ જે મારો અધ્યાસ છે એને તો આપણે સાચું માનીને જીવીએ છીએ, તો એટલો બધો દ્રઢ અધ્યાસ છે, અમે નિષ્ઠા છે આપણી, કોઈ વાતે બુદ્ધિમાં અદ્વૈત તત્વને સમજવા માટે પ્રેમ નથી જન્મતો, એટલો પુરુષાર્થ નથી થતો. અને એ બધું થાય તો પેલા સંસ્કારો તો જતા જ નથી દ્વૈતના. એટલે જીવનમાં કેટલું બધું કામ છે, જોવા જઈએ તો કેટલું કામ કરવાનું છે. અને આ દિશામાં કરવાથી જ મુક્તિ મળશે, પણ આપણે આ દિશામાં ક્યારેય કામ કર્યું જ નથી. દુઃખમાંથી મુક્ત થવા બધા પ્રયત્ન કરે છે ને, જીવન તો એના માટે જ જીવે છે, પણ મુક્ત થવાતું નથી, કારણ કે આ દિશા જ ખોટી છે. જ્યાં પ્રશ્ન છે ત્યાં તમે કંઈક પુરુષાર્થ કરો તો બરાબર છે. પેલા માજીની સોય ખોવાઈ ગઈ અને માજી શોધી રહ્યા છે, તો કોઈને મદદ કરવી હોય કે લાવો તમારી સોય શોધી આપો, અને કોઈ આવે એને પૂછે માં તમને હું મદદ કરું, પહેલાંને સોય નથી મળતી, પહેલાંને મદદ કરનારને નથી મળતી. તો એ પૂછે છેવટે કે બા તમે ક્યાં બેસીને સિલાઈ કામ કરતા હતા, કઈ જગ્યાએ તમને લાગે છે કે આ સોય પડી ગઈ? તો કે એ તો હું સિલાઈ કામ તો હું મારી ઝૂંપડીમાં કરતી હતી. તો અહીંયા કેમ શોધો છો ભાઈ? ત્યાં જ શોધવાનું હોય ને. તો કંઈ તો અજવાળું છે ને એટલે અંધારામાં કેવી રીતે શોધાય? ભાઈ તમે એ ઉપાય કરો, અંધારામાં કેવી રીતે શોધાય એનો, પણ મળશે ક્યાંથી? જ્યાં પડી ગયું ત્યાં. એમ આપણા જીવનમાં શોધ ક્યાં ચાલે છે? જ્યાં ચળકાટ છે, ઝગમગ ઝગમગ થાય છે. એટલે કે આ જગતમાં તો ઈશ્વરનો આભાસ તો હોવાનો જ. આભાસ શું કામ? ઈશ્વરનું અસ્તિત્વ તો હોવાનું, એટલે એનો સ્વભાવ જ ઈશ્વરનો જે પણ એમાં હોય છે. અને એ બધું જગારા મારે છે, પણ હું એને મારા કરતાં ભિન્ન સમજું છું, અને મને એવું લાગે છે કંઈથી સુખ મળી જશે, એટલે આપણે એ દિશામાં કામ કરીએ છીએ. તો ખરેખર ક્યાં કામ કરવાનું હોય? તો કે જ્યાં મારું આ સુખ ખોવાઈ ગયેલું છે, જેને કારણે સુખ ખોવાઈ ગયેલું જણાય છે, તો એનું કારણ કયું છે? બુદ્ધિમાં રહેલો ખોટો નિર્ણય. કેમ ખોટો નિર્ણય કરેલો છે આત્મા વિશે? કારણ કે હું આત્માને જાણતી નથી. કેમ નથી જાણતી? તો કે બુદ્ધિમાં અંધકાર છે. પણ મળશે ક્યાં આત્મા? નિહિતો ગુહાયામ. ઉપનિષદ તો કહે છે કે ભાઈ આ બ્રહ્મ આત્મા એ બુદ્ધિરૂપી ગુફામાં જ છે જ, અને પ્રકાશી પણ રહ્યો છે. બ્રહ્મવિદાપ્નોતિ પરમ. એટલે જ્યારે જાણીએ ત્યારે આપણને લાભ મળે. બાકી છે તો બુદ્ધિમાં, ભલે અંધકાર હોય પણ મળશે તો ત્યાંથી જ. બુદ્ધિમાં એટલે શું? આપણું સ્વરૂપ, આપણી પાસેથી જ્યાં મળશે. હવે આવું તો કોણ સ્વીકારે કે મારી પાસેથી મને આનંદ મળશે? એના માટે બહુ વર્ષો સુધી કામ કરવું પડે, બહુ જન્મો સુધી કામ કરવું પડે, સમસ્યાને પહેલાં તો સમજવા માટે. અને અહંકાર તો આપણો હંમેશા રહેવાનો, તો કંઈ ખસવાનો છે નહીં. અહંકારની પાછળ એ તત્વ તો છે, અને અહંકાર સૌથી પહેલો હોય આગળ, અને આપણને તો અહંકાર જ પ્રિય હોય. એટલે એ જે કે એમ આપણે કરીએ. સારું, એટલે આટલો લાંબો રસ્તો છે. આ વર્ણન શું કામ કર્યું?
એ આત્માને જાણવા માટેનો બહુ લાંબો રસ્તો છે. તમારે આ બધા અવરોધો જે છે એને દૂર કરવાનો પ્રયાસ કરવો પડે. તો એને બે વિભાગમાં વહેંચ્યા, ભાઈ હું અને આ જગત બંને મારા માટે સત્ય છે. તો કે તમે બંનેના અધિષ્ઠાનમાં જાઓ, મૂળમાં જાઓ, તો તમને એનું અધિષ્ઠાન જે એક અને દ્વિતીય છે સમજાય. તો આખા જગતમાં હું એ પરમાત્માને ક્યાં શોધું, કેવી રીતે શોધું, કેવી રીતે જાણું? એટલે ઉપનિષદમાં એની પ્રક્રિયાઓ આપી છે કે જુઓ ભાઈ, આખું જગત તમે કોલેપ્સ કરી દો, એટલે કે આખું જગત એનો લય ક્યાં થાય છે, શેમાં થાય છે? અને એમ કરતાં કરતાં પછી તમે જેમ જાગ્રતમાંથી, સુષુપ્તિમાંથી આપણે જાગ્રત થયા, એવી રીતે લયમાંથી વળી પાછી ઉત્પત્તિ જગતની. એ ઉત્પત્તિ કેવી રીતે હોય? આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુરગ્નિ, અગ્નેરાપ, અદ્ય પૃથ્વી, પૃથ્વ્યા ઔષધય, ઔષધિભ્યો અન્નમ. તો 5 મહાભૂતની ઉત્પત્તિ બતાવી. તો જગતની ઉત્પત્તિ. એવી જ રીતે અહીંયા વ્યષ્ટિ સ્તરે વાત કરી. આપણને વ્યષ્ટિ સ્તરે ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો. કે કેવી રીતે આ વ્યષ્ટિ સ્તરે ઉત્પત્તિ થાય છે, જેને દૃષ્ટિ સૃષ્ટિવાદ કહેવાય, જેને શોર્ટકટ કહ્યો. દ્રષ્ટાંતથી સમજાયું 48મા શ્લોકમાં કે ભાઈ રાજમહેલની અંદર જવા માટે ઘણા બધા દરવાજા હોય, દરવાજા પર ચોકીદાર હોય, ઘણી બધી ફોર્માલિટી તમારે અપનાવવાની હોય, પછી જ તમને પ્રવેશ મળે. તો કેવી રીતે રાજાના દર્શન કરવા જવું, બીજો કોઈ ઉપાય છે કે નહીં? અને એના જે ખાસ માણસો હોય એના માટે ઉપાય રાખ્યો હોય, અને ચોર દ્વાર કહે છે. એ લોકો પ્રોસિજર ના કરે તો ચાલે, ફોર્માલિટી ના કરે તો ચાલે, એમને બહુ ઝડપથી રાજા પાસે લઈ જવા દેવામાં આવે. એવી રીતે પણ ખાસ હોવા જોઈએ, રાજાના ઓળખીતા હોવા જોઈએ, સ્પેશિયલ ટિકિટ એની પાસે હોવી જોઈએ. તો આ બાલાકી ખાસ માણસ નીકળ્યો. અજાતશત્રુને એવું લાગ્યું, શેના પરથી લાગ્યું? તો કે એણે પોતાની ભૂલ સ્વીકારી લીધી, પોતાનું અજ્ઞાન કબૂલ કર્યું, અને અજાતશત્રુ જે રીતે સમજાવે છે સમજવાની તૈયારી બતાવી. બસ આ એનું જે કમિટમેન્ટ અને પોતાના અજ્ઞાનનો સ્વીકાર અને અજ્ઞાન દૂર કરવાની તૈયારી, આનાથી એનું ક્વોલિફિકેશન નક્કી થઈ ગયું કે ભાઈ આ માણસને શોર્ટકટથી આપણે આત્મદર્શન કરાવીએ તો ચાલે. એ શોર્ટકટ એટલે દૃષ્ટિ સૃષ્ટિવાદ. શોર્ટકટ એ રીતે કે એની બુદ્ધિ તૈયાર છે, બાકી બધું બહુ કામ કરવું પડે. આ દ્વૈતના સંસ્કારોની સાથે કેવી રીતે માણસને અદ્વૈત તરફ લઈ જવો, અદ્વૈતના સંસ્કાર એની બુદ્ધિમાં આપવા, ઇટ્સ ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. પણ છતાંય ઘણા લોકો જન્મોથી આ દિશામાં કામ કરતા હોય તો એની બુદ્ધિ તૈયાર હોય, વૈરાગ્યવાળી બુદ્ધિ હોય, જગત માટે બહુ આકર્ષણ ના હોય, એટલે સીધું જ આત્મામાં એને રસ હોય, એટલે એ આત્મજ્ઞાન દ્વારા એ પોતાનું કામ કરી શકે. તો બાલાકીની અંદર આવા ગુણો જોયા એટલે અજાતશત્રુ કહે છે કે આને હું હવે લાંબી ચોડું વર્ણન કર્યા વગર, જ્યારે એના આત્મામાં રસ છે જ, અને આત્માને જાણવાથી પણ જગતનું અધિષ્ઠાન આત્મા જ છે સમજાઈ શકે એમ છે. એકેન વિજ્ઞાનેન સર્વં વિજ્ઞાતમ ભવતિ ઇતિ. તો દૃષ્ટિ સૃષ્ટિ અનુભૂત્યર્થી વેત્તિ આત્માનમ તથા હઠાદ મહાસૃષ્ટ્યા તત્પદાર્થ આદૌ જ્ઞાત્વા તથા પુનઃ તમ પદાર્થ શોધયિત્વા વાક્યાદ બોધો વિલંબતે તસ્માદ ઇહ અજાતશત્રુ બાલાકેહ અવિલંબતઃ. તો તત્વમસી જે મહાવાક્ય છે એમાં ત્વમ પદનું શોધન કરવાથી પણ બ્રહ્મનું દર્શન થઈ શકે એમ છે.
એટલે અજાતશત્રુએ એને આવી રીતે સીધો બોધ આપવાનું શરૂ કર્યું. પ્રાતિથિકી સૃષ્ટિ દ્વારા એટલે પ્રાતિભાષિક સત્તા જે છે ને એનો ઉપયોગ કરીને તે દ્વારા પ્રત્યેક અભિન્ન જે બ્રહ્મ છે, આત્માથી અભિન્ન જે બ્રહ્મ સ્વરૂપ છે એનો બોધ શરૂ કર્યો 51મા શ્લોકથી. પ્રત્યેક આત્મા હવે આખું જે ત્વમ પદનું શોધન જે કરવું પડે તો બહુ લાંબો માર્ગ છે. એટલે સીધું પ્રત્યેક આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એવો જ ઉપદેશ કર્યો. એનું નામ દૃષ્ટિ સૃષ્ટિવાદ. ત્વમ પદનું શોધન કરવાની પ્રક્રિયામાં એ પડતા નથી. જ્યારે આપણે તત્વમસી મહાવાક્યમાં તો એ બંનેનું ઐક્ય સિદ્ધ કરવાનું હોય, ત્વમ પદાર્થ અને તત્પદાર્થ, તો ત્વમ પદનું શોધન કરવું પડે અને તત્પદાર્થનું શોધન કરવું પડે. પછી ભાગ ત્યાગ લક્ષણ પદ્ધતિ અપનાવાય. જેમ કે દ્રષ્ટાંત આપે સોયમ દેવદત્ત. સોયમ દેવદત્ત એટલે જોયું એટલે ઘણા વર્ષો પછી આપણને જૂનો પુરાણો મિત્ર મળે. તો એવી રીતે કોઈને એનો મિત્ર મળ્યો વ્યક્તિને, અને તને ખબર છે આ કોણ છે? તો કે આ પહેલો દેવદત્ત. તને યાદ આવ્યું? અને એમ કે હા ઓળખ્યો ભાઈ, હા એ જ ને, પેલો 40 વર્ષ પહેલા આપણી સાથે હતો એ દેવદત્ત. તો અત્યારે એની સમક્ષ જે દેવદત્ત છે એ તો સંન્યાસીના વસ્ત્રોમાં હોય, કદાચ એને સંન્યાસ લઈ લીધો હોય તો, અને દાઢી લાંબી હોય, માથા ઉપર મોટી જટા જેવું હોય. એટલે એનો બહારનો દેખાવ અત્યારનો જે છે અને એ 40 વર્ષ પહેલા એનો જો દેખાવ હતો, બંનેમાં કોઈ સમાનતા નથી. છતાંય જ્યારે બુદ્ધિમાં સમજ ઉત્પન્ન થાય કે ભાઈ આ એ જ દેવદત્ત છે 40 વર્ષ પહેલાનો, તો તમારી બુદ્ધિમાં શું પ્રક્રિયા થઈ? તો કે 40 વર્ષ પહેલા જે એની એકદમ નાનપણની અવસ્થા હતી, કુમાર અવસ્થા હતી, એમાં જે એનો દેખાવ હતો એ તમારે બહાર રાખવો પડે, બાદ કરવો પડે. અને એમાં જે વ્યક્તિ છે ને એને તમારે સાચવવી પડે કે ભાઈ એ વ્યક્તિનો આકાર, એના ચહેરાનો આકાર, એની આંખોનો આકાર, એનો નાકનો આકાર, એ બધું જાળવી રાખવું પડે. કારણ કે એ બધું ના બદલાય. હવે અત્યારે નજર સમક્ષ છે એમાં એના લાંબા લાંબા વાળ હોય, વાળ સફેદ થયા હોય, તે હોય, કરચલીઓ પડી હોય, પણ એનું નાક નકશી એની એ જ હોય. એટલે હવે એ બુદ્ધિમાં જ પ્રત્યે જન્મે કે હા એ જ વ્યક્તિ છે. તો એના માટે શું કરવું પડે? નાનપણનું જે કે એના વસ્ત્ર પહેરવાની પદ્ધતિ હતી, કે જે કંઈ એની હેરસ્ટાઈલ હોય, એ બધાને વાત કરવી પડે. અને અત્યારે નજર સમક્ષ જે એનો દેખાવ છે એને વાત કરવો પડે. એટલે કે ભાગ ત્યાગ લક્ષણ. એટલે આ બહારનો દેખાવ છે એનો ત્યાગ કરવો પડે, બંને અવસ્થાનો. અને ભાગ એટલે કે શું રાખી મૂકવાનું? તો કે વ્યક્તિ પોતે, જેની અમુક પ્રકારની નાક નકશી નક્કી છે, એ વ્યક્તિ, એટલે એ ખરેખર દેવદત્ત છે. એનો બહારનો દેખાવ કે દેવદત્ત નથી. એટલે સહ અયમ દેવદત્ત, આ એ જ છે. તો દેખીતી રીતે બંનેમાં બહુ જ ભેદ છે, પણ સ્વરૂપથી તો એક જ વ્યક્તિ છે. એવી રીતે તત્વમસી, તો તત્ એટલે પરમાત્મા, તો આખું આ વિશ્વના રૂપમાં રહેલો પરમાત્મા. અને ત્વમપદ એટલે આ નાનકડી ઉપાધિ, એમાં રહેલો પરમાત્મા. એ બંને એક કેવી રીતે હોય? એક અલ્પજ્ઞ, બીજો સર્વજ્ઞ, બે વચ્ચે એકતા કેવી રીતે હોય? એટલે શ્રુતિ પછી ત્યાં પણ ભાગ ત્યાગની પ્રક્રિયા અપનાવે. કે વિષયનો ત્યાગ કરવાનો, તો કે ઉપાધિનો. અલ્પજ્ઞ અને સર્વજ્ઞ બંને ઉપાધિ કહેવાય. અને અલ્પશક્તિમાન, મહાશક્તિમાન, સર્વશક્તિમાન, એ બધી ઉપાધિ કહેવાય. અલ્પ વ્યાપક અને સર્વવ્યાપક એ પણ ઉપાધિ થઈ. તો એ બધું બાદ એ બધાનો ત્યાગ થાય. અને કઈ વસ્તુનો ભાગ, કઈ વસ્તુ જાળવી રાખવાની? તો કે અલ્પ ઉપાધિની અંદર પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા અધિષ્ઠાન રૂપે રહેલો છે.
અને પેલી સર્વવ્યાપક ઉપાધિ છે એમાં પણ સચ્ચિદાનંદ આત્મા રહેલો છે. તો એ બેમાં તો કોઈ ભેદ નથી. પણ આ બધું વિસ્તારથી કરવું પડે, બહુ સમય લાગે. જ્યારે અહીંયા બાલાકીની એવી જરૂર નથી. એટલે બાલાકી માટે તો સીધો પ્રત્યેક આત્મા જે છે ને તું એ જ બ્રહ્મ છે. કારણ કે એની બુદ્ધિ હંમેશા સૂક્ષ્મ છે. ઘણું બધું એણે પરમાત્મામાં રસ લીધેલો જ છે. હા, સગુણ બ્રહ્મને બ્રહ્મ સમજી બેઠો, બધી છે એની ભૂલ, પણ એ ભૂલ એણે સ્વીકારી લીધી, પોતાનું અજ્ઞાન સ્વીકારી લીધું અને એના શરણે ગયો. ઇવન પોતે બ્રાહ્મણ છે અને પેલા ક્ષત્રિય છે તો પણ એને ગુરુ બનાવવા તૈયાર થઈ ગયો. તો આ બધી એની ઘણી બધી પરિપક્વતા કહેવાય. એટલે અજાતશત્રુના પર ખુશ છે અને એને સીધો જ દૃષ્ટિ સૃષ્ટિવાદથી એને બોધ કરે છે. તો 51મા શ્લોકમાં કહ્યું, પ્રત્યક બ્રહ્મત્વ બોધાર્થમ દૃષ્ટિ સૃષ્ટિમવોચત સુપ્તાવાસીદ્યદજ્ઞાનમ અહંકારલયોત્ર હિ. પ્રત્યેક બ્રહ્મ તત્વબોધાર્થમ દૃષ્ટિ સૃષ્ટિમ અવોચત સુપ્તૌ યદ અજ્ઞાનમ આસીત અત્ર અહંકારલયઃ હિ. પ્રત્યેક બ્રહ્મ તત્વ બોધાર્થમ, ભાઈ એના ખરેખર આત્મા સ્વરૂપનું જ્ઞાન એને થાય એટલા માટે એમણે શું કર્યું? પ્રાતિકિકી સૃષ્ટિનું કથન કર્યું. પ્રાતિકિકી સૃષ્ટિ એટલે શું? ભાઈ આપણે વાત કરીએ છીએ કે ભાઈ 3 પ્રકારની સત્તા છે જગતમાં. એક પ્રાતિભાષિક સત્તા, બીજી વ્યાવહારિક સત્તા જેને ઈશ્વર સૃષ્ટિ કહેવાય, અને ત્રીજી પારમાર્થિક સત્તા. તો પારમાર્થિક સત્તા એટલે અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ. વ્યાવહારિક સત્તા એટલે ઈશ્વર સૃષ્ટિ, આખું જગત. અને પ્રાતિભાષિક સત્તા એટલે શું? તો કે આપણી જીવ સૃષ્ટિ, જેમાં માત્ર આપણી પ્રતીતિ છે, કલ્પના છે. એટલે હું જાગી અને બસ આ જાગ્રત અવસ્થા અને હું કરતા, હું ભોગતા, આમ આપણો દિવસ પૂરો થાય. તો આ બધી સમજ આપણી પાસે હોય. હું જીવ, બાકીનું બધું જગત, હું અને મારું, પછી એમાંથી જન્મેલા રાગ અને દ્વેષ, એમાંથી જન્મેલો અભિનિવેશ, આ જે સંસાર છે, પંચક્લેશ છે, એ બધું પ્રાતિભાષિક સત્તા છે. પ્રાતિકી એટલે પ્રતીત થાય છે, ખરેખર એમાં કંઈ સત્ય નથી, પણ મારી બુદ્ધિને સત્ય જણાય છે, હું એને સત્યતા આપું છું. તો આ પ્રાતિકી જે સૃષ્ટિ છે ને એનું એને કથન કર્યું. અને કેવી રીતે સમજાયું કે ભાઈ તું સૂઈ ગયો ત્યારે સુષુપ્તિમાં, શુદ્ધિ કોને કહેવાય એ પણ સમજાયું. અને સુષુપ્તિમાં અજ્ઞાન હોય છે, અને આ જે ઉપદ્રવ છે અત્યારે જાગ્રત અવસ્થાનો જે અનર્થ છે એ નથી. કેમ નથી? તો કે એના અનર્થનું જે કારણ છે અહંકાર, એનો લય થઈ ગયો. અનર્થનું મૂળ કારણ અજ્ઞાન છે, પણ એની બેની વચ્ચે કડી સમાન કોણ છે? તો કે અહંકાર. એ અહંકારનો લય થઈ ગયો. ભોગ કાલે અહંકાર ઉત્થિત થતા બે મિનિટમાં. તો અહીંયા આપણને એક નવી સમજ પ્રાપ્ત થાય છે કે કેવી રીતે સીધું પણ તમે આ ઉપદેશ કરી શકો અને આ રીતે પણ બ્રહ્મને સમજી શકો, આત્મતત્વને સમજી શકો, જો વ્યક્તિ તૈયાર હોય તો. એટલે પ્રાતિકી સૃષ્ટિને એમણે કથન કર્યું. અને એ કથન કઈ રીતે થયું? તો કે જો અહંકાર પ્રતીતિ છે, કલ્પના છે, અને સાબિત થાય છે કે સુષુપ્તિમાં અહંકાર નથી, તો
આખું જગત જ નથી. એટલે દ્રષ્ટાદ્રશ્ય બંનેનો લય સુષુપ્તિમાં થઈ જાય છે. હવે એવું તો જ બને જો એ મારી કલ્પના હોય. મારા માટે તો લય થઈ જ જાય છે ને, આપણા માટે તો લય થઈ જ જાય છે. એટલે એનો અર્થ કે આપણી અંદર જરૂર એવું સામર્થ્ય તો છે જ કે આપણે એનો લય કરી શકીએ. સુષુપ્તિમાં ભગવાનની દયાથી થઈ જાય છે. જાગ્રત અવસ્થામાં આપણે વિવેક દ્વારા આ બધું સમજી શકીએ. લય કરવો એટલે શું? તો સમજવું કે આપણી આ કલ્પના છે. જગતનો લય કરવાની જરૂર નથી. જગત કેવી રીતે અનુભવાય છે આપણાથી ભિન્ન, એ પ્રતીતિ છે ને આપણી. જગત મને મારાથી જુદું જણાય છે. દરેકની આવી સમજ છે અને એમાંથી વ્યવહાર જન્મે છે. હવે જગત જુદું હોય જ નહીં તો પછી જગત જુદું છે સત્ય જ ના હોય તો જે આપણો વ્યવહાર છે તો આ જ સમજમાંથી ઉત્પન્ન થાય છે. તો વ્યવહારે કેવી રીતે સત્ય હોય, તો કર્મો કેવી રીતે સત્ય હોય, કર્મફળ કેવી રીતે સત્ય હોય, હું કરતા ભરતા કેવી રીતે હોઉં, તો જન્મ મૃત્યુ કેવી રીતે હોય, દુઃખ કેવી રીતે હોય, બધું જ સમજાય આપણને. ન સમજાય એવું કશું છે જ નહીં. તો આ બધી પ્રાતિભાષિક સત્તા, પ્રતીતિ. એટલે જો કામ કરવા તૈયાર થઈ જઈએ, આપણી બુદ્ધિ આ બધું સમજવા તૈયાર થઈ જાય તો આપણે પછી જીવનમાં આના માટે તૈયાર થઈ જઈએ, જ્ઞાન માટે અને આવા લય માટે. કે તો હું શું કામ, જે જગત મારાથી ભિન્ન છે જ નહીં, તો કયા કારણોથી જગત મને ભિન્ન જણાય છે એમ સમજીએ આપણે. એટલે જગતનો લય કરવાની જરૂર નથી, પણ મારાથી ભિન્ન જગતનો લય તો હું કરી શકું. બ્રહ્માંડનો લય ના કરી શકું, જગતનો લય આ રીતે ના કરી શકું, પણ એ હું જગતનો જ એક ભાગ છું એ સત્યને જાણીને જે જગત મારાથી ભિન્ન મને જણાય છે એ સમજનો લય કરી શકું. અને સંસારનો લય થઈ ગયો, ખરેખર તો જીવ સૃષ્ટિનો લય થઈ ગયો. મારે શું નાશ કરવાનો રહ્યો? લય કરવો એટલે મારે શું, કશી વસ્તુનો નાશ કરવાનો રહ્યો? કઈ વસ્તુનો નાશ કરવાનો? કોઈ વસ્તુનો નહીં. જે મારું, જેને કહે મારું જુદું એક આખું ગોઠવેલું છે જીવન, અસ્તિત્વ, એ જે મારી કલ્પના છે, કલ્પનાને મારે દૂર કરવાની છે. તો સુષુપ્તિમાં લય થાય છે, એ પ્રકારે ઉપદેશ શરૂ કર્યો. પછી લય થયા પછી ઉત્પત્તિ, ભોગકાલે, એટલે કે હવે અહંકાર પાછો એનો ભોગવવાનો સમય થયો એટલે જાગ્યો, એનામ ઉત્પત્તિ. તો એમાં ઉત્પત્તિ કોની છે ને લય કોનો? તો કે અહંકારનો. અહંકારની ઉત્પત્તિ ને અહંકારનો લય. કેવા અહંકારનો? કેવા અહંકારનો? જે માત્ર અધ્યારોપ છે, જે ખોટી સમજમાંથી જન્મેલો નિર્ણય છે. અને એનો લય ક્યાં થાય છે? તો અજ્ઞાનમાં. પણ અજ્ઞાનનું અધિષ્ઠાન કોણ છે? તો આત્મા છે. તો એ જ આત્મા અહંકારના રૂપમાં પાછું જાગે છે અને પોતાને કરતા ભોગતા સમજે છે. સોહંકાર કર્મ ભોગ કાલે સ્યાત પુનરુદ્ગત તેનાવચ્છિન્ન આત્માપી કરતા ભોગતા પૂર્વરત્વત. બધું જોયું આપણે કે કેવી રીતે ઉત્પત્તિ થાય છે. ઉત્પન્ન થયા વગર ઉત્પત્તિ થાય છે. અહંકારની ઉત્પત્તિ, જે સૂઈ ગયો તો અહંકાર પાછો જાગે છે. સોહંકાર, એ જ અહંકાર, બીજો કોઈ નહીં. એ જ અહંકાર જાગે છે. ક્યારે? કર્મ ભોગ કાલે ફરી પાછો એ જાગે છે. હવે એ જાગે ને એટલે આત્માએ જાગવું પડે. જાગવું પડે એટલે શું? લાગે કે જાણે આત્મા પણ જાગ્યો. અહંકાર જાગે એટલે આત્માએ જાગવું જ પડે, કારણ કે અહંકાર કે એકલો તો હોય નહીં. એટલે આત્મા જાણે કે એની સાથે સૂઈ જાય છે, અહંકાર સાથે, અને આત્મા અહંકાર સાથે જાગે છે. તો શું આત્માને સૂવાની જરૂર હોય? આત્માને જાગવાની જરૂર હોય? પણ જાણે કે આત્મા જાગ્યો, જાણે કે આત્મા સૂઈ ગયો, આવું અનુભવે છે. જાણે કે હું કરતા છું, જાણે કે હું ભોગતા છું. પૂર્વવત આ પ્રકારે વળી પાછું એનું જીવન, એટલે કે બીજો દિવસ શરૂ થાય છે. ભોક્તુરાત્મન ઉત્પન્નમ ભોગ સાધનમ ઇન્દ્રિયમ
ઇન્દ્રિય પ્રેરક દેવ અનુગ્રહ તથા ઉદ્ગત. તો આ પ્રાતિથિકી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, એની ઉત્પત્તિ બતાવી કે કેવી રીતે આખું જગત એની સાથે ઉત્પન્ન થાય છે. તો કે પહેલા જે આ અહંકાર જાગ્યો, ભોગતુ આત્મનઃ ઉત્પન્નમ, આત્મનઃ ભોગતુ ઉત્પન્નમ. હવે આ એકલો જાગીને શું કરે? અહંકાર તો જાગ્યો, પણ હવે એ કંઈ કરી બરી ના શકે, એ કંઈ જોઈ સાંભળી ના શકે. એને સહાયક જોઈએ, સહાયતા જોઈએ. કોની? ઇન્દ્રિયોની. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો. એટલે એ બધું છે, પણ એનું કોન્ટેક્ટ તો થવો જોઈએ ને અહંકારનો. જ્યાં સુધી મારી બુદ્ધિમાં જે અહંકાર છે એનો કોન્ટેક્ટ ના થાય, સંપર્ક ના થાય ઇન્દ્રિયો સાથે, ત્યાં સુધી એ કરતા ભોગતા બની ના શકે. ઇન્દ્રિયો સાથે સંપર્ક થાય પછી હું પોતાની જાતને દ્રષ્ટા કહું, કર્ણેન્દ્રિયો સાથે સંપર્ક થાય પછી જ હું શ્રોતા કહેવાઉં. તો આ બધું કામ આમ થોડું થાય. સંપર્ક તો થવો જોઈએ ઇન્દ્રિયો સાથે. એટલે ઇન્દ્રિયોનો સાથેનો સંપર્ક થવા માટે એ જે અંતઃકરણ છે ત્યાંથી શરૂ કરી અને ઇન્દ્રિયોમાં સામર્થ્ય જોઈએ. એ સામર્થ્ય એટલે દેવતાઓ, જેને કારણે હું જોઈ શકું છું, જેને કારણે હું સાંભળી શકું છું, જેને કારણે હું અનુભવ કરી શકું છું. એટલે દેવતાઓની ઉત્પત્તિ પણ થઈ. ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, ભોગ સાધનમ, જે ભોગવાનું સાધન છે ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. પણ એ સાધનોનો ઉપયોગ કેવી રીતે થાય? ઇન્દ્રિય પ્રેરક દેવાનુગ્રહ, દેવતાનો અનુગ્રહ થાય ત્યારે. બસ પછી મને ખરેખર સંભળાય, જોવાય, અથવા હું દ્રષ્ટા, હું શ્રોતા, એ શક્ય બને. આ બધું આપણે જાણતા નથી, પણ આ બધું જાણવું જોઈએ ખરેખર તો. કેવી રીતે આ બધા દેવતાઓનો અનુગ્રહ ના હોય તો પછી મારું જીવન જ ના હોય. ઈશ્વરની કેટલી મોટી કૃપા કહેવાય કે આટલું ઘોર અજ્ઞાન છે અને અહંકાર જેની કોઈ સત્યતા નથી, એવા અહંકારને આપણે પકડીને બેઠા છીએ, તોય ભગવાન આપણા ઉપર કેટલી કૃપા કરે છે કે ભાઈ તમે મોજ કરો, તમારે જે વિષયો ભોગવાય ભોગવો. જગતે બનાવ્યું, દેવતાઓએ બનાવ્યા, એનો અનુગ્રહ, કેટલી કૃપા ભગવાનની. અને એમ ભગવાનને બિચારાને મળશે કે આ ક્યારેક સત્યને જાણે, કે અહંકારને દૂર કરે પોતાના જીવનમાં. એનું પ્રયોજન તો એ જ છે મનુષ્યના જીવનનું. એટલે ભગવાનને થતું હશે કે આ હવે કંઈક આ કામ કરે તો સારું. બાલાકીને આ કામ કરવું તો એટલે અજાતશત્રુએ એને બોધ આપ્યો કે જો ભાઈ આવું છે. આનું નામ ઉત્પત્તિ, આનું નામ લય. અક્ષેભ્યો અનુગૃહીતેભ્ય લોકાઃ વહંતિ સમુદ્ગતાઃ. સેયં પ્રાતિથિકી સૃષ્ટિ તસ્માત જાતા તતઃ સ્વયં. તો આ અનુગ્રહ પામેલી ઇન્દ્રિયો, અક્ષેભ્ય અનુગૃતિભ્ય લોકાઃ વહંતિ સમુદ્ગતાઃ. બસ પછી હવે આ જગતના વિષયોનો સંપર્ક હું કરી શકું ને. મને દેખાય, સંભળાય, પછી હું સાંભળવા માટે શબ્દ એનો ઉપયોગ કરું, કે રૂપ એનો મને અનુભવ થાય, તો એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ લોક્યતે તે લોકા, જેનો અનુભવ થાય, જેનું દર્શન થાય, નામ લોક. એટલા જગતના વિષયો એનો આપણે અનુભવ કરીએ છીએ. એટલે આ બધી ઉત્પત્તિના ક્રમ દ્વારા, અનુગ્રહ પામેલી ઇન્દ્રિયો દ્વારા બધા લોક ઉત્પન્ન થાય છે. એની ઉત્પત્તિ થઈ, જગતની ઉત્પત્તિ થઈ. અને દેવતાઓ તો આવી જ ગયા, જગતે આવી ગયો, શું બાકી રહ્યો? કંઈ બાકી નથી. બસ આનું નામ જીવન. તો આ જે જીવન આપણે કહીએ છીએ, ઉત્પત્તિ કહીએ છીએ, એ કઈ ઉત્પત્તિ કહેવાય? પ્રાતિથિકી. સાયમ પ્રાતિથિકી સૃષ્ટિ, એટલે જીવ સૃષ્ટિ, પ્રાતિથિકી સૃષ્ટિ. તસ્માત જાતા સૃષ્ટિ, તસ્માત એમાંથી આ સૃષ્ટિ જન્મી છે. તતઃ સ્વયં. તો એ આ બધું જન્મ્યું છે એમાંથી, તો કે અહંકારમાંથી જ આ સૃષ્ટિ આખી જન્મી.
એટલે એનું નામ છે પ્રાતિથિકી. અહંકાર એટલે સમજવાનું, અહંકાર જ્યારે કહીએ ને તો ચૈતન્ય તો આવી જ ગયું. એટલે એ ચૈતન્યમાંથી જ જન્મી, પણ જે ચૈતન્યમાં અહંકારનો અધ્યારોપ છે એટલે એને કહેવાય અહંકાર વિશિષ્ટ ચૈતન્ય. અહંકાર વિશિષ્ટ ચૈતન્યમાંથી આ પ્રકારની ઉત્પત્તિ થયેલી છે. જેનું નામ છે જીવ સૃષ્ટિ, પ્રાતિભાષિક સત્તા, પ્રાતિથિકી સૃષ્ટિ. તો હવે આ પ્રકારે જગતનો કરતા પરમાત્મા છે. છેવટે અહંકારનું અધિષ્ઠાન પણ એ જ છે પરમાત્મા. તો કે આવો બોધ તો એમ કે બાળકને પણ થઈ શકે, પરાકાષ્ઠા છે આવું કહે છે. એટલે અજ્ઞાનીને પણ સહેલાથી થઈ જઈ શકે. જગત કરતા પરાત્મેતિ ક્ષણાત બાલોપી બુધ્યતે ઈશ્વરો મહિમોપેતઃ સોપ્યન્ન ઇતિ વાસના. જગત કરતા પરાત્મા ઇતિ, પહેલો શબ્દ છે પરાત્મા, જગત કરતા ઇતિ. બાલઃ અપી ક્ષણાત બુધ્યતે. તો બાળક એટલે અજ્ઞાની મનુષ્ય, સામાન્ય મનુષ્ય પણ બહુ જલ્દીથી આ સમજી શકે. શું સમજી શકે? ભાઈ પરમાત્મા જે છે એ જ વાસ્તવમાં સૃષ્ટિનો કરતા હર્તા છે. વ્યવહારિક સૃષ્ટિનો કરતા પણ છે, એ પણ બહુ ઝડપથી સમજાઈ જાય. જ્યારે એવું કહેવામાં આવ્યું કે અહંકારમાંથી અમારી જીવ સૃષ્ટિનું સર્જન થાય છે, તો પછી મારો અહંકાર આવું કરી શકે, તો પછી જે એનું અધિષ્ઠાન જે છે ચૈતન્ય સ્વરૂપ છે, તો પરમાત્મા જેને કહીએ છીએ પરમાત્મા પણ કેમ આવું સર્જન ના કરી શકે? કરી જ શકે ને. આત્મના આકાશાત સંભૂત, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ. અહંકાર જે ચૈતન્ય ઉપર આરોપિત છે, અધ્યારોપિત છે, એ અહંકાર જો આવું સર્જન કરતો હોય તો પછી એ ચૈતન્ય ઉપર જેનો આરોપ કરવામાં આવ્યો છે સર્વજ્ઞ સર્વશક્તિમાન, એ ઈશ્વર કેમ જગતનું સર્જન ના કરી શકે? કરી જ શકે ને. એનો મહિમા ઈશ્વર મહિમોપેત, મહિમા સંપન્ન એ ઈશ્વર છે. અને સહપી અન્ન ઇતિ વાસના ધીમતામ ચિરમારૂઢા વેદાદિક્રમ તતઃ કિમ બહુક્ત્યાતુ વા કિમ બહુક્ત્યાસ્તુ યા કાચિત સૃષ્ટિ સામાયિકી તતઃ. એટલે હવે આ દ્વારા, આપણા દ્વારા, વ્યષ્ટિ સૃષ્ટિ દ્વારા જીવ સૃષ્ટિ જે છે એના આધારે જરૂર સામાન્ય માણસ પણ સમજી શકે કે ભાઈ જો મારો અહંકાર આવી રીતે સર્જી શકતો હોય, મારી કાલ્પનિક સૃષ્ટિ જેને હું સત્ય કહું છું મારું જીવન, તો પછી સમષ્ટિ અહંકાર જેને કહેવાય ઈશ્વર, એ માયાની મદદથી, આપણે અજ્ઞાન છે જવાબદાર આપણી સૃષ્ટિ માટે, પણ એ પરમાત્મા પોતાની માયા શક્તિથી, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એક અને અદ્વિતીય પરમાત્મા પોતાની માયા વિદ્યાથી, માયા શક્તિથી કેમ આવું જગત ના સર્જી શકે? કયું જગત? જે આપણા વ્યવહાર માટે ઉપલબ્ધ છે, આપણી જીવ સૃષ્ટિનો પાયો છે. ભાઈ આપણી જીવ સૃષ્ટિ ક્યારે શક્ય બની? મને શરીર મળ્યું ત્યારે મેં અહંભાવ કર્યો ને, તો મેં શરીર તો નથી બનાવ્યું, અહંકાર ઉત્પન્ન થયો છે, પણ શરીર એનું નિમિત્ત જે ઉપાધિ છે કોણે બનાવી? તો કે તો ઈશ્વરે બનાવી છે. એટલે ઈશ્વર સૃષ્ટિ પણ સાચી નથી, એ છેવટે સમજવાનું છે ને. તો કે જો મારી સૃષ્ટિ સાચી નથી અને છતાંય કાલ્પનિકી પ્રાતિથિકી સૃષ્ટિ જો અહંકાર દ્વારા થઈ શકતી હોય, તો પછી એ ચૈતન્ય જેનું અધિષ્ઠાન છે એ સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા પોતે માયા શક્તિથી આટલું વિશાળ બ્રહ્માંડ ના ઉત્પન્ન કરી શકે? જરૂર કરી શકે. અને તો પછી એનું વર્ણન પણ છે વ્યવહારિક સૃષ્ટિનું. એટલે વ્યવહારિક સૃષ્ટિનું વર્ણન કર્યું છે આત્મન આકાશ સંભૂત. ભાઈ અધિષ્ઠાન તો એ જ છે, જે અહંકારનું અધિષ્ઠાન છે એ જ જગતનું અધિષ્ઠાન છે.
એવા અધિષ્ઠાનમાંથી પૂર્ણ બ્રહ્મ પરમાત્મામાંથી આ જગત ઉત્પન્ન થયું. કેવી રીતે? માયા દ્વારા. કયો ક્રમ છે એનો? ભાઈ પહેલાં માયા, પછી એના દ્વારા આકાશ. સીધે સીધું આત્માના આકાશ એ રીતે વર્ણન કરું, કંઈ વાંધો નહીં. આત્માના આકાશ સંભૂત, આકાશાત વાયુ, બસ આ 5 મહાભૂતનું સર્જન થયું. પછી એ પંચીકરણ, એમાંથી આખું આ જગત અને જીવો, બસ આ બધું જગત છે. આવું મોડેલ આપણને આપ્યું. તો કે આ ઈશ્વર સૃષ્ટિ જે વ્યવહારિક સત્તા છે, તો એ સૃષ્ટિ શક્ય ના બને? જરૂર શક્ય બને. એટલે ધીમતામ ચીરમારૂઢા, બુદ્ધિમાન પુરુષો ધીમતામ ચીરમારૂઢા વિયદાદિક્રમ તતઃ. તો બુદ્ધિમાન લોકોને આ બધું ઈશ્વર સૃષ્ટિનું જે વર્ણન છે ને એ તરત જ એને સમજાય. ક્રમે કરીને જે સૃષ્ટિ થઈ છે આકાશમાંથી, વાયુમાંથી વગેરે, તો એ ક્રમપૂર્વક થયેલી જે સૃષ્ટિ છે એ પણ એને સમજાય. કિમ બહુક્ત્યા, ભાઈ વધારે શું કહેવાનું પ્રયોજન છે? શું ફેર છે બંનેમાં? જીવ સૃષ્ટિમાં, પ્રાતિથિકી સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિમાં શું ભેદ છે? તો કે એક છે એ અજ્ઞાનમાંથી જન્મેલી છે. પ્રાતિથિક સૃષ્ટિ જે છે એ અજ્ઞાનમાંથી જન્મેલી છે, માટે મિથ્યા છે. અને જે વ્યવહારિક સૃષ્ટિ છે માયામાંથી જન્મેલી છે, એટલે મિથ્યા છે. બંને છે તો મિથ્યા છે. આગળ જે વર્ણન કરે છે આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.